નમસ્કાર. રિયલ ન્યૂઝ ચેનલના આ વિશેષ સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એક એવી હસ્તી સાથે આપની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું કે જેમનું નામ સમગ્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એ તમામે તમામ ગુજરાતીઓના હૈયામાં ધબકતું છે. જી હા, સ્ટુડિયોમાં સ્વાગત છે શ્રી સંજયભાઈ રાવલ સાહેબનું. સ્વાગત છે સાહેબ. મિત્રો, દર વખતે કોઈ પણ વ્યક્તિ આવતી હોય છે તો એમનો કંઈક ને કંઈક પરિચય આપવો એ એક ફોર્માલિટી રહેતી હોય છે, પણ આજે આપણા જે મહેમાન બન્યા છે એમનો મેં કોઈ પરિચય આપ્યો નથી. માત્ર એક જ વાત કહી છે કે ગુજરાતીઓના હૈયે ધબકતું નામ છે. ખૂબ જ ટૂંકા ગાળામાં પણ ખૂબ ઝડપથી લોકોના હૈયે તેઓ વસી ચૂક્યા છે. આમ તો ઘણા વર્ષોથી તેઓ જ્યારે પોતાની વાત કહેતા હોય છે ત્યારે કહે છે કે ખૂબ નાનપણથી તેઓ સંઘર્ષ કરતા આવ્યા છે અને આજે લેવલ સુધી, એ સ્તર સુધી પહોંચી શક્યા છે. પણ ગુજરાતીઓના હૈયામાં એટલે ઝડપથી કહી શકાય કે એક વખત જે કોઈ તેમને મળે છે, જે કોઈ તેમને સાંભળે છે, અરે જવા દો, જે કોઈ તેમને પોતાની વોટ્સએપની સ્ક્રીન પર, મોબાઈલની સ્ક્રીન પર જુએ છે, તે પણ તેમની દીવાનગીની અંદર ચોક્કસપણે આવી જાય છે. તો આવું સરસ મજાનું એક હોનહાર વ્યક્તિત્વ, તેમને આપણે મોટિવેટર કહીએ, તેમને સફળ વક્તા કહીએ, તેમને સફળ બિઝનેસમેન કહીએ, અને આ બધાથી વિશેષ એક સફળ, એક સરસ મજાનું વ્યક્તિત્વ કહી શકીએ એવા સરસ મજાના સંજયભાઈ રાવલ આજે આપણી સાથે છે. તો હવે પછીનો આપણો 40 મિનિટનો સમય અમારી સાથે બુક કરીને રાખજો. સૌથી પહેલા સંજયભાઈ, સંઘર્ષથી સફળતા સુધીની આપની જે ગાથા છે, આપની પોતાની સફળતાની શું વ્યાખ્યા છે? હું એવું માનું છું કે રોજ સવાર પડે ને સાલું એમ થાય કે પૈસા જરૂરી છે, પણ સાંજે પથારીમાં પડીએ ને એટલે એમ થાય કે શાંતિ જરૂરી છે. પથારીમાં પડીએ અને 10 મિનિટમાં ઊંઘ આવી જાય અને સવારે એલાર્મ મૂક્યા વગર આપણા ધાર્યા સમય ઉઠી જઈએ, આને સફળતા કહેવાય. જી, બસ આટલી જ વ્યાખ્યા છે. તો આપ આ સફળતા સુધી કેવી રીતે પહોંચ્યા? કેવી રીતે પહોંચ્યો એ તો મેં કોઈ દિવસ નક્કી નહોતું કર્યું. મને ખબર બી નહોતી કે હું ક્યાં પહોંચીશ, ને આજે ક્યારેય નક્કી નથી કરતો. જે લોકો એમ કહે છે કે બધું નક્કી કરો, હું એમને બી ના પાડું છું. બસ જીવો, આજને જીવો, જે કરો તે બેસ્ટ કરો, નાનામાં નાનું કામ કરો, ભલે ગટરમાં ફેંકી દેવાનું હોય, કોઈ પ્રોજેક્ટ હોય, સ્કૂલ જાઓ, પિક્ચર જોવા જાઓ, જમવા બેસો, નાવા બેસો, જે કરો તે બેસ્ટ કરો, અને બેસ્ટ કરતાં કરતાં તમે જીવનના બેસ્ટ લેવલ પર પહોંચી જશો. આનાથી બીજી કોઈ વ્યાખ્યા નથી, કોઈ એના લેશનો નથી, કોઈ શિખામણો નથી. આ દુનિયામાં સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી શિખામણો લેવાય છે. એટલે હું એવું માનું છું કે આપવા અને લેવાવાળા બે એમ સમજે કે આ તો બીજા માટે છે. એટલે આ બધું બંધ કરી અને દરેક બાળક એક અનંત સંભાવનાઓ લઈને આવ્યો છે અને સંભાવનાઓ પ્રમાણે એને જીવવા દેવો જોઈએ. મા બાપે, સમાજે, એજ્યુકેશન સિસ્ટમે, પોલિટિશિયન્સો, ધર્મગુરુએ, આ બધાએ એને એની પોતાની દુનિયામાં એ કેટલો મસ્ત જીવી શકે છે. નહીં કે એને પેલી મહેંદીની વાળને આપણે મોરને પોપટ બને એમ કાપીને એને ડૉક્ટર, એન્જિનિયર બનાવી દે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી બનાવી દે, પણ એને એક સરસ વ્યક્તિ બનાવવાની કોશિશ બધા કરે. અને ત્યારે હું માનું છું કે માણસ સફળ થશે. એક મૂર્તિકાર છે ને, પથ્થરની મૂર્તિ બનાવે છે. તે પથ્થરને ઘડતો નથી, પણ એ પથ્થર ઉપરથી વધારાનો ભાગ કાઢી નાખે છે. અને આ જ્યારે વધારાનો ભાગ કાઢી નાખે ને પછી જે કંઈ અંદરનું બેસ્ટ હોય ને બહાર આવી જાય. આને વ્યક્તિત્વ કહેવાય, આને સફળતા કહેવાય. એટલે સમાજે, મા બાપે અને લોકોએ દરેક વ્યક્તિની ઉપરથી કચરો કાઢવામાં મદદ કરવાની છે, નહીં કે એની પર ચોંટાડવાની. અને આપણે બધા આ ધંધા ચાલુ કર્યા છે. એટલે કોઈનો વિકાસ થતો નથી, બધા દિવેલ પીધેલા ફરે છે. સફળતા માટે એક વ્યક્તિને પોતે શું કરવું છે એ કરવામાં બધા જ લોકો એને મદદ કરે તો દરેક વ્યક્તિ સફળ થવા જ પેદા થયો છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ એક બાળક તરીકે અવતરણ થતું હોય છે પૃથ્વી ઉપર, ત્યારે આપણે કહ્યું એમ એક રો મટીરિયલના સ્વરૂપમાં હોય છે. હવે એને એના પ્રમાણેની જિંદગી જીવવા માટે એની પાસે કોઈક દિશા હોય એ ખૂબ જરૂરી છે. તો આપણે કહ્યું એમ એ વધારાનો જે સામાન કાઢવાની વાત આવે છે એ કેવી રીતે કાઢી શકાય અને કોણ કાઢતું હોય? આપણા ત્યાં એજ્યુકેશન સિસ્ટમ છે. વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ. ટુ એજ્યુકેટ મીન્સ ભીતરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આપણી આખી એજ્યુકેશન સિસ્ટમ બોગસ છે, થર્ડ ક્લાસ છે, કોઈ કામની નથી. માત્ર નોકરિયાતો ને મજૂરો પેદા કરવાવાળી સિસ્ટમ છે. માત્ર 20% ટોપર્સ માટે આ સિસ્ટમ કામ કરે છે. આપણે ડૉક્ટરો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીઓ પેદા કરવા છે. વોટ ઇઝ અબાઉટ ધ રેસ્ટ ઓફ ધ 80% સ્ટુડન્ટ્સ? જે માણસને 90% આવે એ જ સફળ. આ વાત સામે મારો જબરજસ્ત વિરોધ છે. અને જ્યારે એજ્યુકેશન સિસ્ટમ એવી થશે કે દરેક બાળક સ્કૂલ, કોલેજમાંથી બહાર નીકળે ત્યારે એને એમ થવું જોઈએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. આ અહેસાસ એને પેદા કરાવી શકીએ. નહીં કે 94% વાળો જ સફળ અને તમે 50% વાળાને એમ કહો તું ડોબો છે. પેલાને આખી જિંદગી એમ થાય કે હું ડોબો જ છું. હું એમ કહું છું સ્કૂલ, કોલેજમાં તમે પહેલા, બીજા, ત્રીજા નંબરનું બહુમાન કરો છો ને સાહેબ, તો છેલ્લા 3 નંબરનું પણ બહુમાન કરો. કેમ કે મારા જેવી નોટો સાહેબ ત્યાં જ બેઠી હોય.
એટલે આ જે ગેપ ઊભો કરવાનું કામ સિસ્ટમે કર્યું છે, એમાં ડિપ્રેશન, હતાશા, નિરાશા અને બધા જ દિવેલ પીધેલા ફરે છે. એટલે એજ્યુકેશન સિસ્ટમ ધડ મૂળમાંથી પરિવર્તન કરવાની જરૂર છે. 5 વિષયો ભણાવવાનું નહીં ચાલે, માત્ર ડોક્ટર્સ ટોપર્સ માટે નહીં ચાલે, 45 મિનિટના લેક્ચર્સ નહીં ચાલે. એક દિવસમાં એક જ વિષય ભણાવો, પ્રેક્ટિકલ, થિયરિકલ, ઓન ગ્રાઉન્ડ, જીવનમાં ક્યાં કામ આવશે આ બધું સમજાવો. સાલું જીવનમાં જે કામ આવે સ્કૂલોમાં ભણાવતા નથી, અને જીવનમાં જે ભણાવે છે એ સાલું જીવનમાં કામ નથી આવતું. ડિપ્રેશનમાં તો રહેવાનું, હતાશામાં રહેવા, માણસ ક્યાંથી એની શક્તિને બહાર લાવે. અને બીજું, સરકારે એક બાળક પહેલી વાર સ્કૂલ જાય છે, સાહેબ પહેલા જ પગથિયે સાવ કાચો શિક્ષક ભટકાય છે. એક બાળક તમને ખબર છે સ્કૂલ જવાની કેમ ના પાડે છે? એ એમ કહે છે કે મારા મા બાપથી પણ હોશિયાર મને શિક્ષક મળવો જોઈએ, અને ત્યાં આપણી સરકારનો 3, 4, 5 હજાર 10 હજારનો પગારવાળો સાવ ઠોઠા જેવો માસ્તર બેઠો છે. એ માસ્તરનો વાંક નથી, સિસ્ટમ જ સાલી એવી બોગસ છે. પ્રાઇમરી એજ્યુકેશનમાં 1.5 લાખ પગારવાળા PhD ડોક્ટર, સાયકેટ્રિક માણસો એજ્યુકેશન સિસ્ટમમાં પ્રાઇમરી એજ્યુકેશનમાં મૂકવા પડશે, અને ત્યારે આ દેશનો એક યુવાન વિકાસ કરશે, જે આપણે કરતા જ નથી. કેમ કે સરકારો ચાહતી જ નથી કે આજના યુવાનનો વિકાસ થાય. એ ચાહે છે કે નમાલી રહે, નપુસંક રહે, માય કાંગલી રહે. એટલે સ્કૂલોમાંથી લાઇબ્રેરીઓ ખાલી કાઢી નાખી. લાઇબ્રેરી હોય તો ખટારા જેવી હોય, સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા. જીવનનું જ્યાં સૌથી મોટું ઘડતર થાય છે એ 1 થી 8 ધોરણ સુધી પરીક્ષાઓ નહીં લેવાની, ડબ્બાઓ ચડાવી દેવાના, 9માં ટ્રાફિક જામ, 10માના સાહેબો કહે છે કે સાલી આપણી નોટો આવી ક્યાંથી? શું આ ભાવિ તૈયાર કરી છે? સવાલ સિસ્ટમને ગાળો બોલવાનો નથી, પણ મને દુઃખ થાય છે કે કેમ એવો કોઈ માણસ નથી આવતો કે જે આ બાળકની માનસિકતાને સમજે અને એનો વિકાસ. એક સ્કૂલમાં એક હાર્મોનિયમ હોય અને કે વગાડો, એટલે એક સ્વિચ બી ભાગે ના આવે, ક્યાંથી વગાડે? એક ક્રિકેટની કીટ હોય અને કે બધા ક્રિકેટર બનો, ક્યાંથી બને? એક પેડ બી ભાગે ના આવે. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે, સાલો એક ગોલ્ડ મેડલ નથી આવતો. કેમ નથી આવતો? કે બોગસ સિસ્ટમ. જાપાન, આટલા નાના નાના દેશો જે 50 ગોલ્ડ મેડલો લઈ આવે. આપણને શરમ આવી જોઈએ. આ કામ જ થતું નથી. મોટા મોટા તાઇફાઓ થાય છે, મોટા મોટા પ્રોગ્રામો દિલ્હીમાં અને ગાંધીનગરોમાં થાય છે. છોકરાઓ ટ્રોફીઓ લઈને રેલવેના ડબ્બાઓમાં બાથરૂમ આગળ પડ્યા હોય છે. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, કોઈ ફેસિલિટી નહીં, અને એના જે લોકો બી હોય એ બી એવા બોગસ હોય. ક્યાંથી થાય? પણ આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે કે પટ્ટાવાળા બનવું હોય ને તો 12મું પાસ કે કોલેજ પાસ જોઈએ, પણ અહીંયા MLA MP બનવું હોય તો અંગૂઠા છાપ બી ચાલે. એટલે વિકાસની તકો બહુ ઓછી છે. પણ હું બહુ આશાવાદી માણસ છું. એ દિવસ ચોક્કસ આવશે, ઈશ્વર બધાને સદબુદ્ધિ આપશે, અને એક એવો સમાજ ફરીથી નિર્માણ થશે કે જ્યાં દરેકનો વિકાસ થશે. દરેક સફળ થવા જ પેદા થયો છે અને સફળ થઈને જ રહેશે. એજ્યુકેશન સિસ્ટમ પાયામાંથી બદલશું તો દરેક બાળકનો વિકાસ મસ્ત થશે. સમાજ રચના અને સમાજ વ્યવસ્થા એક સરસ રીતે જોડાયેલી હોય છે બંને, અને આમ જોઈએ તો શૈક્ષણિક વ્યવસ્થા છે એ આપણા સમાજ રચનાનો જ એક ભાગ રહ્યો છે. આપે કહ્યું એમ કે ધડ મૂળથી પરિવર્તનોની જરૂરિયાત છે. પણ આજે જે બાળક જન્મે છે 3 વર્ષનું થાય, 4 વર્ષનું થાય, એના માટે નર્સરી, સિનિયર કેજી, જુનિયર કેજી આ બધું એક સામાન્ય વાત બની ગઈ છે. તો દરેક માતા પિતા એવા કેવી રીતે બની શકે જે આપે કહ્યું કે આપણા સ્વપ્નનું ભારત આવું હોઈ શકે? તો માતા પિતાની શું જવાબદારીઓ આ બાબતે હોઈ શકે? ખલીલ જીબ્રાનને આપણે વાંચ્યો જ નથી. બાળકો આપણા દ્વારા પેદા થયા છે, પણ આપણે એના માલિક નથી. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન. અને જ્યારે ટ્રસ્ટી સંસ્થાનો માલિક બની જાય ને તો સંસ્થાની પથારી ફરી જાય. એક બાળકના આપણે ટ્રસ્ટી છીએ, આપણે એને મસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનું છે, જે સમજ પડે. સાહેબ, બહુ સારા સ્પીકર્સ અને બહુ સારા લોકો સ્કૂલોમાં જ નથી ગયા. હું એવા બહુ બધા લોકોને ઓળખું છું કે જે જ્યારે સ્કૂલ નથી ગયા જીવનમાં સૌથી સફળ થયા છે. મારી દીકરી 9th સ્ટાન્ડર્ડમાં એમ કહેતી હતી કે મારે ભણવું નથી, મેં એને ઉઠાડી દીધી, સ્કૂલ ના મોકલી. અત્યારે એક લો કોલેજમાં પ્રિન્સિપાલ છે. સવાલ શું છે? તમારામાં આવડત અને હોશિયારી હશે ને તો ભણેલા તો ભાડે મળશે. આ સુરત શહેરમાં જેટલા કરોડપતિઓ, અબજોપતિઓ છે, એકે 4 ચોપડી ઉપર ભણેલા નથી. બતાવો મને ક્યાં એજ્યુકેશન સિસ્ટમ કામ આવે છે? કામ આવે છે એક માણસનું વ્યક્તિ ઘડતર થાય, અને મા બાપને પોતાની પર ભરોસો હોવો જોઈએ. મારા મા બાપ બિલકુલ અભણ સાહેબ, અંગૂઠા છાપ, અને એમણે મને આ જીવનની જે વાતો શીખવાડી છે એ ક્યારે ભણ્યા નથી. મને તમે પૂછ્યું કે હું શું ભણ્યો છું? કોઈ તમારું એજ્યુકેશન માયને રાખતું નથી. સાહેબ યાદ રાખજો, જે છોકરાઓને આપણે ડોક્ટર, એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવાના ગાડા કર્યા છે ને, એ ડોક્ટરો તો ગલીએ ગલીએ ફરતા છે કે ખાંસી, ઉધરસ, દવા લઈ લો, આવા દિવસો આવવાના. અત્યારે સારામાં સારા પ્લમ્બરની જરૂર છે, સારામાં સારા ઇલેક્ટ્રિશિયનની જરૂર છે, સારામાં સારા ડ્રાઈવરોની જરૂર છે, સારામાં સારા બોડીગાર્ડ્સની જરૂર છે. કેટલા બધા સેગમેન્ટ એવા પડ્યા છે કે જેમાં માણસો જ નથી, એનું કોઈ કામ થતું નથી. એટલે મા બાપ એ સમજી જશે કે મારા બાળક શા માટે 10મું 12મું FY SY TY. હું અહીંયા વચ્ચે એક નાનકડી વાત કરી દઉં. હું ગુજરાતમાં એક એવી યુનિવર્સિટી બનાવવાનો છું કે જ્યાં આગળ 3 ટ્રાયલ વાળાને પહેલા એડમિશન, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, પછી 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. ઉપરવાળા જોઈતા જ નથી. સાહેબ તમને ખબર છે સૌથી મોટી મલાઈ છે ને અહીંયા પડેલી હોય.
એના માટે કોઈ કામ થતું નથી. અને મારી ટેગલાઈન હશે કે મારી સ્કૂલ કોલેજમાંથી નીકળેલો છોકરો એક પણ નોકરી નહીં કરે, એ સ્વનિર્ભર થશે, પોતાના પૈસા પોતાના જાતે કમાતે ને પૈસાને લાત મારીને પૈસા પેદા કરશે. એ લાઈનમાં નહીં ઊભો રહે, પણ એ જ્યાં ઊભો છે ને ત્યાંથી લાઈન શરૂ કરશે. આવા વિલ પાવરવાળા લોકો પેદા કરવાની જરૂર છે અને ત્યારે બધાનો વિકાસ થશે. જી, તો ખાસ માતા પિતાની વાત આપણે કરીએ કે માતા પિતા કઈ રીતે બાળકને નાનપણથી જેવા કયા સંસ્કારોથી મળી રાખે. પહેલા હાલરડા હતા, દાદા દાદી હતા, ઘણું બધું પરિવર્તનો આવી ગયા છે, સંયુક્ત કુટુંબ નથી રહ્યા. તો આવા સમયે બાળકોનો ઉછેર જે વાતાવરણમાં હકીકતે થતો તો એ વાતાવરણથી બાળક ઘણું જુદું થઈ ગયું છે. અને ઘણા ઘરોમાં તો એવી હાલત હોય છે કે હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય છે, એટલે બાળક તો આયાના ભરોસે રહેતું હોય છે. તો આવા સમયે એક માતા પિતા કઈ રીતે બાળકનો ઉછેર કરે એ જરૂરી છે. એક નાનકડી વાત કહું. એક મંદિરમાં મારી બા અને 3-4 સ્ત્રીઓ બેઠી હતી ને એક બહુ મોટા વ્યક્તિ આવીને એક બહેનને પૂછ્યું કે તમે શું કરો છો? તે બહેને એમ કહ્યું કે હું હાઉસવાઈફ છું. બીજી બહેનને પૂછ્યું કે તમે શું કરો? કે હું બિઝનેસ કરું છું. ત્રીજી બાઈને પૂછ્યું કે તમે શું કરો? તો એણે કીધું કે હું જોબ કરું છું. મારી બાને જ્યારે પૂછ્યું કે તમે શું કરો છો, ત્યારે મારી બાએ જવાબ આપ્યો કે હું માં છું. જ્યારે દરેક સ્ત્રી એક માં બની જશે ને સાહેબ, આ સ્કૂલો બંધ કરી દેવાની જરૂર જ નથી કોઈ સ્કૂલોની. એટલું ઘડતર થઈ શકે એમ છે. પણ આખી દોડ, પહેલા નંબર આવવાની દોડ, સતત ટકી રહેવાની દોડ, તાણ, ઓલવેઝ ટોપ પર જવાની વાત, સતત હરીફાઈ, આ કરીને આપણે માણસને પાગલ કરી નાખ્યું. બધું જલ્દી જોઈએ, મેગી 2 મિનિટ જોઈએ છે બધાને. બધું બાળક 9 મહિનાની 7 મહિને જોઈએ છે. 10મું ને 12મું ભેગું થઈ જાય તો સૌથી સારું. આ જે સ્પીડ પકડી છે એવા સમયે હું જે વાત કરું છું, જે આપણી ગીતા, કુરાન અને બાઇબલમાં કહ્યું છે, વિવેકાનંદે કહ્યું હતું કે આપણા સંસ્કારો અને સંસ્કૃતિની જે વાત હતી એ અભ્યાસક્રમમાં લાવો. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠો ઊભી કરવી પડશે. આજે આપણે ઓક્સફર્ડ ને કેમ્બ્રિજમાં જે તે બંધ કરી અને આપણી જે મૂળ ભારતીય સંસ્કૃતિ હતી એ જો ઘરે ઘરમાં, હું માનું છું ઘણા બધા ગુરુકુળો, ઘણા બધા સંપ્રદાયો આ કામ કરી રહ્યા છે અને એને એપ્રિશિએટ કરવું જોઈએ, એમાં કોઈ વાંધો નહીં. પણ માણસ પોતાના હૃદય સાથે જોડાયેલો રહે એવું એજ્યુકેશન મા બાપથી શરૂ થઈ શકે અને સ્કૂલોમાં એને પ્રોત્સાહન આપવામાં આવે તો દરેક બાળક જમીન પર રહેશે, મસ્ત જીવશે. બધા એમ જ સમજશે કે હું જ્યાં છું ત્યાં ટોપ પર છું. પણ તકલીફ શું છે, આપણે કહીએ કે પહેલો નંબર લાવો, એટલે બધાને પહેલો નંબર ના આવે, પણ જે નંબર આવે ત્યાં પણ એ પહેલા નંબર જેવું જીવી શકે એવું તો થઈ શકે એવું છે. આ અહોભાવ પેદા થાય એવું એજ્યુકેશન લાવવા, એવા શિક્ષકો પેદા કરવા. તમે જુઓ સાહેબ, એક ચાણક્ય એક સાવ સડક છાપ માણસને રાજા બનાવી દીધો. એક શિક્ષક શું કામ કરી શકે? મા બાપ, આ એડિસન જે વૈજ્ઞાનિક થઈ ગયો અને સ્કૂલમાંથી કાઢી મૂક્યો તો એક ચિઠ્ઠી લઈને, અને ઘરે આવીને એને ચિઠ્ઠી આપી. તેની માએ એમ કહ્યું કે આમાં એવું લખ્યું છે, એની માં રડવા માંડી. તો કે શું લખ્યું છે? તો કે એમાં એવું લખ્યું છે કે તું આ સ્કૂલનો સૌથી હોશિયાર છોકરો છે અને અમારી સ્કૂલ તને ભણાઈ શકે એમ નથી. સાહેબ, આપને નવાઈ લાગશે, જ્યારે એ માણસ મોટો થયો, એડિસન વૈજ્ઞાનિક બન્યો, જેને બલ્બની શોધ કરી અને એની માં ગુજરી ગઈ અને એને જ્યારે જોયું એ તિજોરીમાંથી કાગળ, તો એમાં શું લખ્યું હતું કે તું 1 નંબર, આ તમારો છોકરો 1 નંબરનો ડબ્બો છે અને અમારી સ્કૂલ એને ભણાઈ શકે એમ નથી. આ એક સ્કૂલનું સર્ટિફિકેટ હતું અને એડિસન એની માનું સર્ટિફિકેટ હતું. મૂળ વાત શું છે કે એક બાળક અનંત સંભાવનાઓ લઈને આવે છે. એ કામ ઘરમાંથી જ શરૂ થશે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું એજ્યુકેશન આપવું પડશે. અભ્યાસક્રમમાં આપણા તમામ ધર્મગ્રંથોની સારી વાતો લાવવી પડશે. અને ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, આ અંગ્રેજો બહુ હોશિયાર હતા સાહેબ. 5 વિષય દાખલ કરીને ગયા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું પૂછડું. એટલે બીજું વિકાસ થાય જ નહીં. ધડ મૂળમાંથી પરિવર્તન કરવાની જરૂર છે. બીજી કંઈ બહુ લાંબી વાત નથી સાહેબ. આપના હંમેશા જ્યાં જ્યાં પ્રવચનો રહ્યા છે, જ્યાં જ્યાં સરસ મજાના સેમિનાર્સ રહ્યા છે, ત્યાં બેખોફ રહ્યા છો. કોઈ પણ જાતના ડર વગર જીવન જીવવું એ વાત આપ કહેતા આવ્યા છો અને આપનું જીવન પણ એવી રીતે જીવતા આવ્યા છો. એટલે સાયકલથી મર્સિડીઝ સુધીનો આપનો સફર તો રહ્યો છે, પણ દરેક વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિ જે પોતાના માટે જજુમતો હોય છે, 2 રોટલી માટે જજુમતો હોય છે, એ પોતાની ઈચ્છા પ્રમાણે કેવી રીતે જીવી શકે છે આપ જણાવો. આ એક પ્રકારનો ડર છે. 4 લાખ લોકોને હું ડાયરેક્ટ મળ્યો છું અને મને 3 થી 4 લાખ છોકરા છોકરીઓ ફોલો કરે છે. હું જ્યાં જોઉં ત્યાં સેમિનારમાં અઢળક લોકો હોય છે. રોજ 2000 મેસેજ આવે છે, પત્રો આવે છે, 70,000 પત્રો મને મળ્યા છે. 80 છોકરા છોકરીને મેં સુસાઇડ કરતા બચાવે છે. 35 કપલ ડિવોર્સ લેવાના હતા, જે કોર્ટમાં ગયેલા પાછા આવ્યા કે નથી જવું. આ બધું કેમ બને? દરેકને ખબર જ છે પણ દિશા કોઈ બતાવતું નથી. એક લોખંડનો ટુકડો હોય ને તો 10 રૂપિયા કિલો ભંગારમાં વેચાય, પણ એમાંથી છરીઓ બનાવો તો 10,000 પેદા થાય, એમાંથી 100 ટાંકણી બનાવો તો 1 લાખ પેદા થાય, અને એના કાંટા બનાવો આવી ઘડિયાળના તો 10 લાખ પેદા થાય. કિંમત ઘડતરની છે. અગેન કમ ટુ ધ પોઈન્ટ, એજ્યુકેશન સિસ્ટમ, સમાજ વ્યવસ્થાઓમાં ધડ મૂળમાંથી પરિવર્તન કોણ કરશે? દરેક વ્યક્તિ કરશે. અને એટલે મેં એક મુહિમ ઉપાડી છે કે દરેક માણસ એમ જીવે કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. બસ ધેટ્સ ઓલ. આટલું કરી અને હું જ્યાં છું ત્યાં નંબર 1 છું, હું જ્યાં છું ટોપ પર છું. આ ભાવના પેદા થઈ જાય. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. કોઈની 2 ફિંગરપ્રિન્ટ એક જેવી નથી સાહેબ. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી. કોઈ કોઈના જેવું બની શકે, પણ જે જ્યાં છે ત્યાં
આપણે શું કહીએ કે આમ કરો તેમ. હું એમ કહું છું કે ગઈકાલ કરતાં આજે બેસ્ટ છે. મારી જોડે જ હરીફાઈ છે. આ એક જ લીટીની વાત છે, કોઈ ફિલોસોફી નથી, કોઈ થિયરી. જો મને આવડતી હોય તો મર્સિડીઝ મેં વહેલા લાવી દીધી હોત, એમાં આવતી નથી. અને મર્સિડીઝ એ સફળતા નથી, પણ હું સાયકલ પર અને બસમાં બી આજે અમદાવાદ જઈ શકું એ સફળતા છે. ભૌતિક સુખ સાધનો, પૈસા અને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ. પણ એક માણસ પોતે શું છે, ઈશ્વરે એને કેમ મોકલ્યો છે એ એને સંતોષથી જીવતા શીખવાડી દો તો દરેક માણસ સફળ થવા જ પેદા થયો છે ને સફળ જ થશે. આ સ્ટીવ જોબ્સ આ દેશમાં સંતાઈને રહીને ગયો કે આ દેશ પાસે એવી કઈ તાકાત છે કે જેથી આ દેશનો માણસ મસ્ત જીવે. એ શીખીને ગયો. આપણે દિવેલ પીધેલા જ ફરીએ છીએ. પણ ફરી એક વખત હું એ જ વાત ઉપર આવીશ. ડર કાઢવાની વાત છે તો સૌથી પહેલો તો બાળકોમાંથી ડર કાઢવો જોઈએ, કારણ કે જ્યારે બાળક ડરવાળું જન્મે છે ને એ જ્યારે શિવાજીના હલરડા નથી સાંભળતું જીજાબાઈના, ત્યારે એ બાળક ડરવાળું પેદા થતું હોય છે ને ઉછેર પામતું હોય છે. તો એ બાળકોમાંથી ડર કાઢવાની વાત આવે ને ત્યાર પછી ધીમે ધીમે એ સિસ્ટમની અંદર આપણે સુધારો લાવી શકીએ. કેવી રીતે બાળકો ડર વિનાના બની શકે? યસ, એટલે હું મારા બધા જ યુટ્યુબ પર આપ વિડીયો જોજો, મારા બધા જ સેમિનાર હું એક જ વિષય પર બોલું છું. મને ઘણા કહે છે કેમ એક જ વિષય પર બોલો છો? મેં કીધું કે મોરારી બાપુ 40 વર્ષથી રામાયણ ગાય છે, રામાયણ જ બોલે છે. કેમ કે લોકોને આ ગમે છે, રામની વાત ગમે છે, એમાં બધી વાત ગમે છે. ડર વગરની નહીં થાય પણ ઓછા ડર સાથે જીવી શકાય એવી વાત આપણા ગીતામાં કહ્યું છે, જેમાં જીવનની 4 અવસ્થાઓ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલું ને છેલ્લું આપણે કરવાનું છે, બીજું ને ત્રીજું ઈશ્વર પર છોડી દેવાનું છે. પણ આપણે ધંધા ઊંધા ચાલુ કર્યા, આપણે આ 2 ચાલુ કર્યું, આ 2 ભગવાન પર છોડી દીધું, એટલે બધા ડરમાં જીવે છે. પણ છેલ્લા 5 વર્ષથી એમાં છેલ્લા 2 વર્ષથી મારા સેમિનારો જ્યારે 8-8, 10-10 લાખ લોકો યુટ્યુબ પર જોયા, 12 લાખ લોકો એને ટોટલ જોવે કે કરોડો લોકો એને સબસ્ક્રાઇબ, ત્યારે મને એમ થાય કે આ વાતમાં દમ છે કે ડર વગરની જિંદગી શક્ય છે. ધર્મ અને મોક્ષ માટે મહેનત કરવાની છે, પૈસા કમાવા અને જીવનસાથીનું ઈશ્વર પર છોડી દેવાનું છે. આ બાળકને નાનપણમાં સ્કૂલ કોલેજમાં જતા પહેલા બરાબર પરફેક્ટ શીખવાડી દો, કોઈ માણસ થાય ભયમાં નહીં જીવે. આના સિવાય કોઈ રસ્તો જ નથી ભયમુક્ત જીવન. શિક્ષણ કઈ રીતે ભયમુક્ત જીવન બનાવી શકે છે? આમ તો ઘણા બધા અભ્યાસક્રમોમાં એવા ચેપ્ટર્સ મૂકવામાં આવ્યા હોય છે, ઘણી એવી વાતો હોય છે, પણ છતાંય શિક્ષણને ડરમુક્ત બનાવવું હોય, ભયમુક્ત બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? હવે હું કોઈ એવો એક્સપર્ટ તો છું નહીં સાહેબ, બહુ અઘરો સવાલ છે. અને આઈ એમ ઓલવેઝ સેકન્ડ ક્લાસ સ્ટુડન્ટ્સ ઇન માય સ્કૂલ લાઈફ. આઈ નેવર ગોટ મોર દેન 54%. પણ હું જે અનુભવું છું, જે જોઉં છું, ને મારી પોતાની જે પ્રોબ્લેમ હતી સ્કૂલ લાઈફમાં, કોલેજ લાઈફમાં, હું એવું માનું છું કે એટલા હોશિયાર શિક્ષકો મૂકવા પડશે કે વિદ્યાર્થીને મા બાપ નક્કી નહીં કરે કે આ મેડિકલમાં જાય કે એન્જિનિયરિંગમાં જાય કે આ શેમાં જાય, પણ શિક્ષક નક્કી કરવો જોઈએ કે આ બાળકની શું તાકાત છે. અને એ પ્રમાણે એ બાળકને ખાલી 4-5 સ્ટ્રીમ નહીં, દરેક સ્કૂલ કોલેજોમાં 50 સિલેબસ બાલમંદીથી હોવા જોઈએ. ક્રિકેટ બાલમંદીથી હોવું જોઈએ, ફૂટબોલ બાલમંદીથી હોવું જોઈએ, હાર્મોનિયમ બાલમંદીથી હોવું જોઈએ, તીરંદાજી બાલમંદીથી હોવી જોઈએ. મેં આખો સિલેબસ તૈયાર કર્યો છે. અને આ બાળક 5મા ધોરણમાં આવે ત્યાં સુધી લખતા વાંચતા સામાન્ય શીખી જાય અને પછી એને જે ગમે છે એ જ વિષયમાં એ જાય, તો હું માનું છું કે દરેક બાળક ભય વિના સ્કૂલ આવશે, ભય વિના સ્કૂલથી પાછું જશે. અચ્છા, આજે એને ક્રિકેટ સિલેક્ટ કર્યું, એને નથી ભાવતું, એને ફૂટબોલમાં જવાનું. એને બાંધી પકડી શું કરવા રાખવાનું, તો સમજ જ નથી. ના તારે આ જ કરવાનું, તારે તો ડોક્ટર જ બનવાનું, એટલે ગાળો થઈ જશે. ના તારે ક્રિકેટર બનવાનું. ગવાસ્કરનો છોકરો ક્રિકેટર બની શકે, ધોનીનો છોકરો બની શકે, નડાલનો છોકરો બનશે ટેનિસ પ્લેયર. ગાંધીજીના છોકરાઓને કોઈ ઓળખતું નથી સાહેબ. કેમ? એ ગાંધીજીએ કર્યું એ ના કરી શકે સાહેબ. મૂળ વાત શું છે કે આખી વાત જુદી રીતે કરવાની જરૂર છે કે બાળકને અનંત સંભાવનાઓ લઈને આવ્યું છે, એ સંભાવનાઓને ઓળખે અને એ પ્રમાણે એને સ્કૂલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે. અહીંયા સુરતમાં જેમ પેલી ફ્લેટોમાં સ્કૂલો ચાલે છે, મેદાન ના હોય ને ગ્રાઉન્ડ ના હોય, આવી સ્કૂલોમાં તૈયાર થયેલા છોકરાઓ શું જીવન જીવવાના હતા? એટલે એક બેઝિક પેરામીટર નક્કી કરવું પડશે. 30 કરોડના 130 કરોડ થયા, પણ સ્કૂલ કોલેજોની હાલતો પહેલાંથી બદતર થઈ છે. પહેલાંથી થર્ડ ક્લાસ ને બોગસ સ્કૂલો બની છે. જે ઓરિજિનલ સ્કૂલોનું જે કમ્પસ હતું, મોટું ગ્રાઉન્ડ હોય, મેદાન હોય, ખબર નહીં સરકારો આ બધું પૂરું કેમ નથી પાડતી. તમે જુઓ સાહેબ, 2 ચીજ સૌથી મોટી પ્રગતિના મારા બાપુજી કહ્યું, તન અને મન. તન એટલે કસરત અને મન એટલે વાંચન. સ્કૂલોમાંથી લાઇબ્રેરીઓ કાઢી નાખી એટલે આનો વિકાસ થાય નહીં, સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખે એટલે આનો વિકાસ થાય નહીં. તન અને મન ના હોય એટલે ધન મળે નહીં, એટલે બધા ભયમાં જ જીવવાના. સરદાર પટેલનું સાહેબ જ્યારે બાવલું બનાવ્યું ને ત્યારે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ઇન ધીસ વર્લ્ડ. પણ સાથે દુઃખ એ થયું કે આટલા જ રૂપિયામાં ગુજરાતની તમામ સ્કૂલોમાં જો એક જીમ બનાવે તો ઘેર ઘેર સરદાર પટેલ તૈયાર થાય. આ વાત આપણે કરતા નથી. સ્કૂલોમાં લાઇબ્રેરીઓ હોવી જોઈએ. કઈ ચોપડીઓ વંચાય? વાંચે ગુજરાતમાં કિલો પસ્તીમાં વેચાય એવી ચોપડી સ્કૂલોમાં પધરાઈ પબ્લિશરોએ. અને જે એક પણ તમે રેકોર્ડ કરાવો, એક પણ ચોપડી કોઈએ વાંચી નથી સાહેબ.
વેપારીઓ કમાય છે, પબ્લિશરો કમાય છે, છોકરાઓ એમને એમ બેઠા હોય છે. લાઇબ્રેરીનો કોર્સ હોય, આપ તમે જે ભયની વાત કરો છો ને એના માટેનું કોઈ કામ જ થતું નથી. પ્રિન્સિપાલ કારકુન બની ગયો છે, શિક્ષકો જોડે સરકાર વસ્તી ગણતરી કરાવે, લાઇબ્રેરીઓની તમે ક્યાં, એટલે બહુ મોટો વિષય છે, ફરી કોઈ વાર આના વિશે ચર્ચા કરીશું. તો સરવાળે કહી શકાય, આપ આ વિષય પર અવારનવાર વાત કરતા આવ્યા છો કે સમગ્ર સમાજ વ્યવસ્થામાં પરિવર્તનની જરૂરિયાત છે. આપ સમાજ વ્યવસ્થા જે વર્તમાન છે એના વિશે આપ શું કહો છો? પહેલાં તો હું તમને એક દાખલો આપું કે સાવરણી હોય ને તો એનાથી કચરો વાળો ને તો કચરો વળાઈ જાય, પણ સાવરણી છૂટી પડી જાય ને તો એ ખુદ કચરો બની જાય. આજે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જે આ દેશની સૌથી મોટી ગરિમા હતી એ તૂટી ગયા છે. એનું કારણ કે દરેક માણસ ભયમાં છે. એને એમ છે કે મારું ઓછું થઈ જશે અથવા મારે ઘસાવું પડશે. મારા બાપુજી એમ કહેતા કે જે ભયનો ના થાય ને કોઈનો ના થાય. સાહેબ આજે મારો ભાઈ ગુજરી ગયો, અમે 15 વર્ષ, એ પહેલાં પણ અમે જોઈન્ટમાં રહેતા હતા, ભાઈ ગુજરી ગયો, આજે બી અમે 15 વર્ષથી એક જ ઘરમાં રહીએ છીએ, સાથે જ બધા જીવીએ છીએ. કોઈ હા પ્રસંગ, અરે બાળકનો વિકાસ થાય છે. તો સમાજ વ્યવસ્થામાં સૌથી પહેલી તો આ વ્યવસ્થા લાવવાની જરૂર છે કે આપણી કુટુંબ વ્યવસ્થાને ઇન્ટેક્ટ કરવાની કોશિશ કરવાની જરૂર છે. આખો હું ગઈકાલે અહીંયા કચ્છ કડવા પાટીદાર સમાજમાં ગયેલો, 24 જણનું પરિવાર એક ઘરમાં રહે, એક જ રસોઈ ખાય, કોઈ તકલીફ જ નહીં. એનો મતલબ કે હજુ આને જીવતી રાખી શકાય છે. એટલે સમાજ વ્યવસ્થામાં આપણા બાપ દાદાઓ જે મૂકીને ગયા, કાકા મામા ભા ફઈ ફુવા, આ જેટલા ભેગા થઈને આપણે જીવી શકીએ એ જીવવાની જરૂર છે. એટલે પહેલી આ કરવાની જરૂર છે. અને બીજું કે સમાજમાં જે લગ્નની પ્રથાના માટે મારી દીકરી તમારા ત્યાં, તમારી દીકરી મારા ત્યાં, અથવા દીકરીઓને જલ્દી પરણાવી દો, દીકરાઓને હું એમ કહું છું કે દીકરો કે દીકરી 50,000 રૂપિયા કમાય નહીં ને તો એના લગ્ન કરાવશો નહીં. લગ્ન કરીને શું દાલદર મારવાની મને સમજાવો. અટલ બિહારી વાજપેયી અને અબ્દુલ કલામે લગ્ન નહીં કર્યા, શું ફરક પડ્યો? અને નરેન્દ્રભાઈએ કર્યા તોય શું ફરક પડ્યો? મૂળ વાત શું છે કે સમાજ વ્યવસ્થામાં આપણે આ વાત લોકોને સમજાવવાની જરૂર છે કે લગ્ન એ જીવનનું અંતિમ પગથિયું નથી. અંતિમ પગથિયું આ છે કે એક માણસ કમાતો થાય, સરસ રીતે જીવતો થાય, અને પછી એને લગ્ન કરાવો તો એ લગ્ન જીવન મસ્ત જશે. આ પણ પરિવર્તન, એટલે એક જોઈન્ટ પરિવારમાં રહેવાની વાત, અને બીજું લગ્ન માટેની ઉંમર નહીં પણ 50,000 કમાવો તો લગ્ન કરો તો સુખી થશો. આ વાત આજે કરવાની સમાજ વ્યવસ્થામાં જરૂર છે. એટલે સમાજ રચનામાં આપે કહ્યું એ પ્રમાણે બાળક જ્યારે વ્યક્તિ જ્યારે એક જવાબદાર બને છે ત્યારે જો એ સમાજ વ્યવસ્થાનો એક ભાગ બને અને જોડાય તો ખરેખર સમાજ ઉન્નતિ તરફ આગળ વધે. સમાજની સાથે જોડાયેલી બીજી વાત છે, આમ જોઈએ તો શિક્ષણ વ્યવસ્થામાંથી ડર ભગાવવાની જરૂર આપે કહી, સમાજ વ્યવસ્થાને સુદૃઢ બનાવવાની વાત આપે કહી, પણ સેમ એ જ રીતે આપણી જે રાજકીય પરિસ્થિતિઓ રહી છે એ પણ ઘણી બધી વિટંબણાઓ ભરેલી રહી છે. અને આપ એના વિશે પણ અવારનવાર વાત કરતા આવ્યા છો કે આપણું તો રાજકીય વ્યવસ્થા છે સંપૂર્ણપણે ડામાડોળ છે. તો એમાં ઘણા બધા સુધારાઓની જરૂરિયાત પણ છે. પણ આ લોકો કઈ રીતે સમજતા થઈ શકે ને ખરી અર્થમાં લોકોના મનમાં રાજકારણની વ્યાખ્યા હોવી કેવી જોઈએ? ગાંધીજીએ કોઈ દિવસ પગાર લીધો છે? સરદાર પટેલે પગાર લીધો છે? પેન્શન લીધું છે? એમને આટલા લાખો રૂપિયાના પગારો, એમને સગવડો, ગાંધીનગરમાં પ્લોટો અપાય. રાજકીય પરિભાષા શું છે? રાજકારણમાં અત્યારે રાજકારણ એ બિઝનેસ છે. લોકો એને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોવે છે. મને બતાવો કયા રાજકારણીને સજા થઈ? આટલા કરપ્શન થાય છે, આટલા કૌભાંડો થાય છે, કશું થતું જ નથી. કે પેલા નવી બાટલીમાં જૂનો દારૂ હોય છે, પેલા અહીંથી અહીં જાય, અહીંથી અહીં જાય. મૂળ વાત એ છે કે એક પટ્ટાવાળાની કે ક્લાર્કની નોકરી કરવી હોય ને તો સાહેબ 12મું પાસ કે ગ્રેજ્યુએટ જોઈએ છે. તમારે MLA MP બનવું હોય તો અંગૂઠા છાપ હોય તોય ચાલો. આ પહેલી લોકશાહીનું માઇનસ પોઈન્ટ છે સાહેબ. એક સામાન્ય માણસ, ભણેલા ગણેલા હોશિયાર, જેનો વિઝન હોય, જેને ખબર પડે કે કેટલા વિશે 100 થાય, જેને ઘરમાં ચાદરો લાવવાની ખબર નથી પડતી, એ ગામના બગીચાઓની ડિઝાઇન કરે છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? કોર્પોરેટરો બને છે, જેને કોઈ 5,000માં પગાર ના રાખે એવા કોર્પોરેટરોને MLA બની જાય છે. તો આ માટે આજના યુથે જાગવું પડશે. આપણા નરેન્દ્રભાઈ જ્યારે ડિજિટલની વાત કરતા હોય અને 3 પૈસાનો માણસ જેને મોબાઈલ ઓપરેટ કરતા ના આવડતો હોય, ક્યાંથી કોમ્બિનેશન થવાનું? એને પોતાને જ ખબર નથી કે આ છે શું બધું. એટલે બહુ એજ્યુકેશનની એ રીતે જરૂર છે. ભણેલા ગણેલા વિઝનરી, જેને દુનિયા જોઈ છે એવા લોકો જોઈશે, જે સામાન્ય માણસના નાના પ્રશ્નોને સમજી અને એની ઇમ્પ્લિમેન્ટ કરાવી શકે. એકચ્યુઅલી અત્યારે બધું સરકાર કોણ ચલાવે? બ્યુરોક્રેટ્સ ચલાવે. અને એટલે આખી વાત જુદી છે. રાજકારણમાં જબરજસ્ત પરિવર્તનની આવશ્યકતા છે. અને એટલે હું આ ચલો કે લોકો જાગે, લોકો પાટીદારને વોટ આપે, લોકો ઠાકોરને વોટ આપે, લોકો બ્રાહ્મણોને વોટ આપે, લોકો મુસ્લિમને વોટ આપે. એ બંધ કરવું પડશે અને માત્ર વ્યક્તિ જોવી પડશે કે ઉભેલી તમામ વ્યક્તિઓમાં સૌથી બેસ્ટ કોણ છે કે જેનામાં આવડત હોય, હોશિયારી હોય. પણ આપણે શું છે, મારો બ્રાહ્મણ છે ને, મારો પાટીદાર છે ને, એમાં પથારી ફરી જાય અને સરવાળે એનું ઘર ભરે છે. લોકોનું તો કંઈ કામ થતું જ નથી. અને લોકોને બિચારાને કામ જ નથી હોતું. લોકોને રસ્તા મળે, લાઇટ મળે, પાણી મળે, લોકો ખુશ. તમારે જે ચોરીઓ કરવી હોય કરો. એટલે અને બીજું
આ જે લાલ બત્તીવાળી ગાડીઓની જે સિસ્ટમ ચાલી છે ને, બહુ નમ્રતાથી કહું છું, આ લાલ બત્તીવાળી ગાડીઓ શિક્ષકોને આપવાની જરૂર છે, આ નેતાઓને આપવાની જરૂર નથી. નેતા તો પબ્લિકનો સેવક છે, એને શેની બત્તી હોય? આવે એટલે રસ્તા બંધ થઈ જાય, ટ્રાફિક જામ થઈ જાય, એને કામ શું છે? ફ્રી જોઈએ. પણ આખી 5 લાખ લોકોને રોડ પર બ્લોક કરી દેવામાં આવે અને સાહેબ નીકળે એટલે બધી બત્તીઓ ચાલુ થઈ જાય. આ બહુ મોટી વાત છે, પણ જો લોકો ધારે તો એક દિવસમાં બદલાવ લાવી શકે છે. આવનારા ઇલેક્શનોમાં લોકોએ કહેવું પડશે કે તમે પ્લોટ નહીં લો, તમે પગાર નહીં લો, તમે પેન્શન નહીં લો, અને તમે જો મફત સેવા કરવાની હોય તો કરો, તો તમને વોટ આપશું. પછી જુઓ કેટલા ઊભા રહે છે. આ નહીં થાય. અને એટલે સમાજમાં એક જાગૃતિની જરૂર છે કે જ્યારે લોકો કઈ વ્યક્તિ બેસ્ટ છે, અને પેલું સરસ આવ્યું છે કે મને આમાંથી એકે નથી ગમતો તો નોટા આ જોઈએ જ નહીં, એકે નહીં ચાલે, આ કરવાની જરૂર છે. તો હું માનું કે 5-10 વર્ષે પણ એવું પરિવર્તન આવશે કે બેસ્ટ લોકો પોલિટિક્સમાં આવશે અને બેસ્ટ રીતે શાસન ચલાવશે. આજે પરિસ્થિતિ એવી છે સંજયભાઈ કે સારા યુવાનો છે એ રાજકારણની વ્યાખ્યા સાંભળીને જ રાજકારણને પોતાનું કેરિયર બનાવવા નથી માંગતા. એટલે જેના દિલની અંદર સાચા અર્થમાં સમાજ સેવા પડેલી છે એ લોકો રાજકારણ તરફ આવતા ખચકાય છે. એટલે કે ડર છે. ફરી પાછી વાત એ જ આવે છે. તો એમનો ડર દૂર થાય એના માટે સમાજ વ્યવસ્થા ક્યારે નિર્માણ પામી શકે? અત્યારે ગાંધીજી આવીને ચૂંટણીમાં ઉભા રહે ને તોય ડિપોઝિટ જાય એમ. હાલ આ સમાજ વ્યવસ્થા આવી છે, પણ આ બધું રાતોરાત નથી બગડ્યું. બહુ 50-60 વર્ષની આખી લાંબી પ્રોસેસ છે બધી. આ દેશે 60 વર્ષમાં જે પ્રગતિ કરી છે ને દુનિયામાં કોઈ દેશે કરે ને. એટલે એવું નથી કે પ્રગતિ, પણ પ્રગતિ લોકોએ કરી છે, નેતાઓના કારણે નથી થઈ. સવાલ કોંગ્રેસ, ભાજપ કે કોઈ પોલિટિકલ પાર્ટીનો નથી. લોકો બહુ હોશિયાર છે, પણ એમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. ડિવાઇડ એન્ડ રૂલ અંગ્રેજો જે મૂકીને ગયા, ભાગલા પાડો અને રાજ કરો. આજના યુવાનોને હું કહું છું કે પહેલાં તો તમે બરાબર પગભર ના થાવ ને તો રાજકારણમાં આવશો નહીં. આ પૈસા કમાવાની જગ્યા નથી. અહીંયા ઘરના પૈસે ગોપીચંદ કરવાનું, લોકોની સેવા કરવાની. અહીંયા આવીને જલસાથી જીવવાનું નથી. અહીંયા આવીને ફેક્ટરીઓ બનાવવાની. તમે જુઓ લોકોના, તમે આજના એમએલએ એમપીઓની પ્રોપર્ટીની લિસ્ટ જુઓ, તમે ગાડા થઈ જાઓ. કંઈ કહેવાની જરૂર નથી. પણ એટલે ડરે છે કે અહીંયા ચોરોનું કામ છે, ખોટા માણસોનું કામ છે, કરપ્ટ લોકોનું કામ છે. પણ હું માનું છું એવું નથી. આજે પણ લોકો બહુ જ સરસ છે. યુ પ્રૂવ યોર સેલ્ફ કે તમે બહુ સારા માણસ છો અને તમે સરસ કામ કરી શકો છો. એવું તમે પ્રૂવ કરશો તો તમને વોટ. હા, પણ યુવાનોને પાછું એ બી કહું કે અહીંથી પૈસા નથી કમાવાના. એટલે આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી નથી. જો બિઝનેસ કરવાની ગણતરી આવતા હોય તો આવશો નહીં. જે તમે જે કહો છો યુવાનોને ડર એ છે કે અહીંયાથી પૈસા કમાવા મળશે, નહીં મળે તો કેરિયર બી જશે, પૈસા બી જશે. એવું નથી. આ માત્ર સેવાની જગ્યા છે. પગાર નથી લેવાનો, પેન્શન નથી લેવાનું. ઘરના પૈસે ગોપીચંદન કરવું હોય તો આવો, તો આવજો. બાકી યુવાનોએ ડરે બરાબર છે, ના જ આવવા જોઈએ. હું તો કહું છું યુવાનોએ પોલિટિક્સથી દૂર રહેવું જોઈએ. હું તો મારું પોતાનું આવું માનું છું. મેં જીવનમાં 2-3 વાર ભૂલો કરી છે, હવે ક્યારેય નહીં કરું આવી ભૂલ. પણ સાહેબ, જો યુવાનો દૂર રહેશે તો આમ જોઈએ તો હવે વર્તમાન વ્યવસ્થા પ્રમાણે આજનો યુવાન જ જાગૃત થયો છે. એટલે યુવાનો જો આ વ્યવસ્થાથી દૂર રહેશે તો કઈ રીતે આગળનું તંત્ર ચાલી શકશે? હવે બિલકુલ તમે મેં કહે છે ને સહી પકડે છે. યુવાનોએ પહેલા પોતાના માટે જીવવું પડશે, પોતે સક્ષમ બનવું પડશે. એને સ્કૂલ કોલેજોમાં જે કંઈ મેળવ્યું એનાથી પોતાના પગ પર ઊભો થાય, પોતાની જાત પર ઊભો થાય, એવો મજબૂત બને અને પછી રાજકારણમાં આવે. કે 2 ટાઈમ ખાવા જોઈશે, પતિ પત્નીના ઘર ચલાવવા પૈસા જોઈશે. રાજકારણમાંથી તો એ મળવાના નથી. એટલે એની યુવાનીમાં એને પહેલાં પોતાના માટે જીવે અને 30-35 વર્ષે જ્યારે એને લાગે કે હવે મારી પાસે ઇનફ પૈસા છે કે હું મજાથી તો રાજકારણમાં આવે. બાકી અને કાં આવે તો પછી નરેન્દ્રભાઈ જેવું કરવું પડે, બૈરા છોકરા બધું ઘરે અને એકલા આવી અને આખી જિંદગી આ દેશ માટે સમર્પિત સરદાર પટેલની જેમ કરી દો તો તમે રાજકારણમાં. બાકી એ વાત ખોટી છે કે યુવાનોએ આવવું જોઈએ. યુવાન આવીને કરે શું બિચારો? ઘરમાં ખાવા જોઈએ, પેટ્રોલ પુરાવવું પડે, બધા પૈસા જોઈએ. એટલે હું તો ચોક્કસ કહું છું કે પહેલાં પોતાના માટે જીવી લો, પછી રાજકારણમાં આવો. અને રાજકારણમાં આવવાની કોઈ ઉંમર નથી સાહેબ, કોઈ પણ ઉંમરે આવી શકે. અને મને બતાવો ને આજે કેટલા લોકો રાજકારણમાં 50 કે 35 નીચેના છે, કોઈ બહુ નેગ્લિજિબલ લોકો છે. એટલે આવશે તો એમની એનર્જી પેલા જે ધોળા થઈ ગયા ને એ લોકો પૂરી કરી નાખશે. વ્યક્તિ રાજકીય રીતે જોડાયેલો હોય છે, સમાજની સાથે સામાજિક રીતે જોડાયેલો છે, અને બીજું એક મહત્વપૂર્ણ પરિબળ કામ કરતું એ છે વ્યક્તિના જીવન ઉપર, એ છે ધર્મ. ધર્મ ઘણું બધું શીખવે છે. સારી વાતો ધર્મથી આવે છે અને કોઈક ધર્મ, કોઈક સંપ્રદાયની અંદર સારી વાતો જ કહેવામાં આવતી હોય છે, પણ વર્તનમાંથી ઘણું બધું કહી શકાય કે બાળક જે શીખવું જોઈએ, વ્યક્તિ જે શીખવું જોઈએ નથી શીખી શકતા. વર્તમાન ધર્મ વ્યવસ્થા વિશે આપના શું વિચારો છે? 300 ધર્મ અને 3000 સંપ્રદાયો. માણસ ગાંડો થઈ ગયો. કયો ધર્મ સારો, કયા ભગવાન સારા, અહીં જવું કે અહીં જવું, આ ખવાય ને આ ના ખવાય, ઈંડું ખવાય ને ઈંડું ના ખવાય, પાણી આમ કરીને પીવાનું, ખાવા આમ કરીને પીવાનું, ડુંગળી ખાવાના બટાકા નહીં ખાવાના. ધર્મ વ્યવસ્થા, ધર્મ એટલે શું એ તો પહેલાં સમજાવો.
હિન્દુ મુસલમાન ખ્રિશ્ચન આ ધર્મ નથી, આ તો પર્વતની ટોચ પર જવાના રસ્તાઓ છે. ધર્મ એ આખો જુદો વિષય છે. ધર્મ એટલે હું જે લઈને જન્મ્યો છું એ ધર્મ છે. આપણને જે ઘેટાના ટોળામાં જોડાવાનું શીખવાડે ને એ ધર્મ નથી, એ તો બધી દુકાનો ચલાવવાનો ધંધો ચાલે છે. ધર્મ એક જ છે માણસનો કે માણસ મસ્ત જીવે, કોઈ પણ બંધન પ્રલોભનો વગર, કોઈ પણ જાતના પેરામીટરમાં ફિક્સ લીધા વિના બ્રહ્મચર્યનું પાલન કરો. એટલે એને પહેલાં જીવવા તો પછી ખબર પડશે કે આનો ફાયદો છે. તમે એને કહો છો ડુંગળી બટાકા નહીં ખાવાના, કેમ નહીં ખાવાના? સાચી વાત છે, વાસ મારે, ગેસ થાય, પણ એ કેમ નહીં ખાવા? કે એનાથી માણસનો સ્વભાવ ઉગ્ર બને. નોનવેજ નહીં ખાવાનું, કેમ નહીં ખાવાનું? તો એનાથી સ્વભાવમાં પેલો એક જાતનો વિકાર આવે. આ બધું સમજાવો. સીધું તમે પેલા મિલિટરીની જેમ ઓર્ડરો ફાડો, એવા ધર્મો શું કરવાના? સાહેબ, મારી પાસે એવા બધા દીકરા દીકરીઓના પત્રો છે અને એવા બધા લોકોએ મને જવાબો આપ્યા છે કે જે લોકો આ સ્થાયી ધર્મ વ્યવસ્થામાં એવા ફસાયા છે કે એમાંથી બહાર નથી આવી શકતા અને એમના આખા પરિવારો ખલાસ થઈ ગયા. સાહેબ, ધર્મ મારા માટે છે, હું ધર્મ માટે નથી. એટલે એક ધર્મ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે કોઈ પણ માણસ કોઈ પણ ધર્મ, હું સાચી વાત કહું, આપણો ધર્મ કેવો હોવો જોઈએ? સેક્સ અને ધર્મ એક જેવા હોવા જોઈએ. કેમ? હું મારા બેડરૂમમાં શું કરું એ કોઈને કહું નહીં, તો હું કયા ભગવાનને પૂજું છું, કેવી રીતે પૂજું છું, હું શું માનું છું, એ મારા ઘરમાં પૂરું થઈ જાય. બહાર નીકળું એટલે કશું હોવું જ ના જોઈએ. અને તો ધર્મની સાચી પરિભાષા માણસ સમજશે. એટલે બહુ વિશાળ, બહુ મોટો વિષય છે. પણ તમે જુઓ, બિચારા મોહમ્મદ પૈગંબરે બી એક ઇસ્લામ બનાવ્યો હતો, 172 ફિરકાઓ બનાવી દીધા. ત્યાં બધી બબાલો ચાલુ છે. શિયા સુન્નીથી ચાલુ કરો તો 172 જણા લડે છે. હિન્દુઓમાં પણ, દરેક ધર્મમાં, ક્રિશ્ચનોમાં બી એવું છે, બધે જ. એટલે ડિવાઇડ એન્ડ રૂલ ચાલુ જ છે. અને એ ધર્મની આડ પેદાશ છે કે ધર્મે જ એવું કર્યું છે કે દરેક માણસ લડાતો રહે, ઝઘડાતો રહે, એટલે એમની દુકાનો, એમનો ધંધો ચાલે. ધર્મ આખી મારી તો ધર્મની એક જ વ્યાપાર છે. મા બાપને પગે પડો એ ધર્મ છે, શિક્ષકોને પગે પડો એ ધર્મ છે, કસરત કરો એ ધર્મ છે, ભગવાન પાસે કશું માગો નહીં આ ધર્મ છે, તમારું દિલ કે કરો આ ધર્મ છે. આ બધા ધર્મ નથી. હિન્દુ મુસલમાન આ તો પર્વતની ટોચ પર જવાના રસ્તા છે, ધર્મ નથી. હું એવું માનું છું. ઘણી વખત જ્યારે ધાર્મિક સભાઓની અંદર વ્યક્તિ જતો હોય છે ત્યારે ખૂબ સારી વાતો સમજીને શીખીને આવતા હોય, પણ જ્યારે એ વાતનું પાલન કરવાની વાત આવે છે એટલે સાચો માનવ ધર્મ માનવ ચૂકી ગયો છે. અને આપ પોતે માનવ ધર્મને ખૂબ સરસ રીતે વ્યાખ્યાયિત કરો છો. સાહેબે ખાલી અહીંયા આવીને વાત કરી કે નેતા એવા હોવા જોઈએ કે જે કોઈ પગાર ના લેતા હોય, એ ખરું નેતૃત્વ આપી શકે. કદાચ આપ સૌ સાહેબથી અવગત હશો જ, પણ સાહેબ પણ આટલા બધા સેમિનાર્સ કરે છે, મહિનાની અંદર લગભગ 20 થી 25 દિવસ સુધી કાર્યરત રહે છે માત્ર સમાજના નિર્માણ માટે, અને તે માટે તેઓ એક પણ પૈસો ચાર્જ નથી કરતા. એ ખરેખર એ જેવું કહે છે એવું કરી બતાવે છે, એ બહુ મોટી વાત છે. તો ધર્મ વ્યવસ્થાની અંદર પરિવર્તનો જરૂરી છે. ધર્મગુરુઓ સાચો રસ્તો બતાવતા હોય છે, પણ એ સાચા રસ્તે વ્યક્તિ કેવી રીતે ચાલી શકે એ વાત અધૂરી રહી જતી હોય છે. તો ધર્મગુરુ, પહેલી વાત તો એ ધર્મગુરુ હોવા જોઈએ કે મને હોવા જોઈએ, તો એમની જવાબદારી શું હોવી જોઈએ? બહુ અઘરો વિષય છે, મારી કોઈ ઓકાત નથી, પણ હું બે નાનકડી વાત કરું. આપણને એમ કહે છે કે પહેલા સતયુગ હતો, અત્યારે કલયુગ છે, આવું બધા કહે છે દરેક ધર્મગુરુ. રામની વાઈફને સીતાને ઉપાડી ગયા ત્યારે સતયુગ હતો કે કલયુગ? સતયુગ હતો, તો બી ઉપાડી ગયા ને. આજે નરેન્દ્રભાઈની વાઈફને કોઈ ઉપાડી જાય? અરે હું કહું છું સતયુગ અત્યારે જ, એક જ કલયુગ હતો. આપણને બધું ઊંધું સમજાય. આપણને કહે છે આ કરાય, આ ના કરાય, આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય. સાહેબ, પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. બસ આ ધર્મની આટલી પરિભાષા છે. હું જ્યાં છું ત્યાં સ્વર્ગ, હું મસ્ત રીતે જીવું તો સ્વર્ગ, ખરાબ રીતે જીવું તો નર્ક. મને ગમતું કરે તો પુણ્ય, બીજાને ગમતું કરું તો પાપ. બસ આટલી વ્યાખ્યા છે, બાકી કશું છે જ નહીં. બહુ ચૂંથવાની જરૂર નથી, ધર્મના નામે ડફોળ બનાવવાની જરૂર નથી. ધર્મ પેલા ઘેટાને કલર નાખી દે કે આ મારું ઘેટું, લીલા કલરનું, કેસરી કલરનું, ધોળા કલરનું, આ ધંધા ચાલે છે. ખરેખર આપણા નામ કેવા હોવા જોઈએ ખબર? GJ5 25, GJ5 26, GJ5 27, GJ5 28. આ બધી બબાલો જ પૂરી થઈ છે. સ્કૂલ કોલેજોમાં એક ફોર્મ આવે, જ્ઞાતિ, પછી નીચે લખે પેટા જ્ઞાતિ. એટલે તાર કામ શું છે? આ માણસ નથી દેખાતો તને? મને યાદ કરાવે છે કે તું આ હતો, આ હતો. અને બીજી વાત, આપણે કહીએ છીએ કે અપવિત્ર, ધર્મગુરુએ આ બધું કર્યું છે કે આ માણસ મંદિરમાં જશે તો મંદિર અપવિત્ર થઈ જશે. એ મંદિર કેવું કે જે એક માણસના આવવાથી અપવિત્ર થઈ જાય? ખરેખર તો અપવિત્ર માણસ મંદિરમાં જાય તો મંદિર, એ માણસ પવિત્ર થઈ જવો જોઈએ, જો મંદિરનો પ્રભાવ હોય, ધર્મનો પ્રભાવ હોય. બહુ જુદી વાત છે. ધર્મના નામે લોકોનું શોષણ જ થયું છે. ધર્મે ક્યારેય કોઈ માણસની પ્રગતિ કરી જ નથી અને કરી શકે પણ નહીં. વ્યક્તિથી ધર્મ છે, ધર્મથી વ્યક્તિ નથી. એટલે વ્યક્તિ, હું એક સારો માણસ હોઈશ ને સાહેબ, તો હું એક સારો હિન્દુ કે મુસલમાન બની જઈશ. પણ જો હું સારો હિન્દુ કે મુસલમાન બની ગયો ને તો હું કદી સારો માણસ નહીં બની શકું. આટલી મારી વાત છે.
લાખો લોકો આપને ફોલો કરે છે, આપના વિચારો ખૂબ સીધા અને સરળ રહ્યા છે અને મોટાભાગની વ્યાખ્યાઓ પણ આપની એક જ લીટીની રહી છે. આમ કહીએ તો આપનો શબ્દ જીવનની અંદર બધા માટે એક સંદેશ સમાન બની શકે. પણ જ્યારે આટલા મોટા સમૂહને આપ એક સાથે એડ્રેસ કરી રહ્યા છો ત્યારે કયો સંદેશ આપ આપવા માંગશો? જો હૈ સો હૈ, જે છે તે છે, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. અને બીજું, દિવેલ ન પીધેલા ફરવું, હસતા રહેવું, એનું એક સૂત્ર આપી દઉં સાહેબ, કે જ્યારે આપણું ધાર્યું થાય ને ત્યારે આપણે ખુશ થઈ જઈએ. ટકા આવી જાય, બિઝનેસ થઈ જાય, પતિ મળી જાય, પત્ની મળે, આપણે ખુશ. પણ જ્યારે આપણું ધાર્યું નથી થતું ત્યારે ઈશ્વર ખુશ થાય છે. તો જ્યારે ઈશ્વર ખુશ થતો હોય તો એમાંય દુઃખી થવાનો સવાલ પેદા થતો નથી. માટે ઈશ્વર જે કરે તે સારા માટે. મારું હશે જવાનું નથી, જે ગયું એ મારું હતું નહીં. આ પાવર આવી જાય, આ ટેમ્પરામેન્ટ આવી જાય, અને પછી તમે જુઓ, તમે જ્યારે ફરિયાદો બંધ કરો છો ને ત્યારે ભગવાન આપણો મિત્ર બની જાય છે. અને તમે જ્યારે રોજ ફરિયાદો કરો છો કે ભગવાન કેમ આમ કર્યું, ત્યારે ભગવાન કહે છે જખ મારો. એટલે આપણી પ્રગતિ થતી નથી. એન્જોય લાઈફ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, નેવર રિગ્રેટ ફોર એનીથિંગ, એક્સેપ્ટ એવરીથિંગ. જિંદગી મસ્ત છે, અને જ્યારે બધો સ્વીકાર કરો છો ત્યારે ઈશ્વર તમારી એટલી પ્રગતિ કરે છે કે એક સામાન્ય ગરીબ બ્રાહ્મણનો છોકરો જીવનના આ લેવલ પર બેઠો ના હોય, ક્યાંક ભીખ માગતો હોય, કાં દરજી કામ કરતો હોય, કાં હોટલમાં વેઇટર હોય. ઈશ્વર બહુ કૃપાળુ છે, દયાળુ છે, પણ કસાઈથી બી ખરાબ છે. એના કાયદાઓ છે, એના કાયદા પ્રમાણે જીવો. એના કાયદા પ્રમાણે જીવશો તો એના કાયદા પ્રમાણે તમને બધું મળશે. આ જે સતયુગ છે, પહેલાં પણ સતયુગ હતો, તમે એવું જીવો તો કળયુગ થઈ જાય. બાકી જિંદગી મસ્ત છે, મસ્ત જીવવાનું, બહુ ચિંતા નહીં કરવાની. ભગવાન આજે જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, મને ખબર નથી કે હું મહિના પહેલાં અહીંયા ઇન્ટરવ્યુમાં આવીશ, તો હું આજે આવી ગઈ. ધીસ ઇઝ લાઈફ, ધેટ્સ ઓલ. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ મજાની ચર્ચાઓ થઈ. ફરી વખત આપણે મળીશું નવી વાતો સાથે. ફરી એક વખત સાહેબ આપનો આભાર. નમસ્તે. આપનો સમય શુભ રહે.